ફાયર વિભાગ અને કપડવંશ નગરપાલિકા તંત્ર ઘોર નિદ્રામાં. નિયમ અનુસાર નગરની કેટલીક બિલ્ડિંગ, ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, હોસ્પિટલ, શાળાઓ તેમજ મોટી દુકાનોમાં ફાયર સુવિધાનો અભાવ હોવા છતાં તંત્રની તપાસ અંગેની બેદરકારી સામે આવી રહી છે. રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટનામાં 27થી વધુ મોત નીપજ્યા હોવા છતાં હજી તંત્ર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે, જેનું સત્ય વિચાર ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરતા નગર સેવા સદનથી ફક્ત 200 મીટરના અંતરે આવેલ કપડવંશની નટરાજ કોમ્પ્લેક્સમાં હજારો ગ્રાહકો ખરીદી માટે આવતા હોવા છતાં ફાયરની સુવિધા કરવામાં આવી નથી. વધુ માહિતી માટે ચીફ ઓફિસરને મળતા સર્વેની કામગીરી ચાલુ છે અને એનઓસી વગરના એકમોને નોટિસ આપીશું તેવો જવાબ આપીને ફરજથી છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે નગરના 22 એકમોની જ અત્યાર સુધી તપાસ કરી છે અને તેમાંથી ફક્ત 3 એકમ જોડે જ ફાયર એનઓસી છે, તો બાકીના એકમો સામે શું પગલાં લીધા તેની માહિતી આપી ન હતી. હવે જો કોઈ આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ રહેશે? તંત્ર કડક કાર્યવાહી કરશે કે નહીં તે હાલ નગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કેટલીક દુકાનદારોએ શું કહ્યું તે સાંભળો. ફાયર સુવિધાનો અભાવ છે, શું કારણ? આપનું નામ શું છે? ગોપાલભાઈ મનુભાઈ ડેઠે. ઓકે, કેટલા સમયથી દુકાન ચલાવો છો? 18 મહિના. ઓકે, ફાયર સેફ્ટીનો અભાવ છે, શું કારણ? બિલ્ડરના તમે પૂછો તો ખ્યાલ આવે ને. કેટલા કારીગરો અહીંયા તમારા કામદારો કામ કરે છે? 6 છોકરા, ગ્રાહકોની અવર જવર અંદાજિત દિવસની કેટલી રહેતી હશે? 4-5 કલાક. અત્યારે નવું છે ને એટલે ઓછું છે. શું નામ છે આપનું? અરે આટલું બધું આપણે ઇન્ટરવ્યૂ લીધા આપણે. આપનું નામ જણાવશો? અરે પણ શું કરે, ઇન્ટરવ્યૂની શું મતલબ છે? અહીંયા જે ફાયર સેફ્ટીની સુવિધા નથી તે બાબતે આપ શું કહેવા માગશો? ટૂંક સમયમાં કરાવી દઈશું મોટાભાઈ. અને આપનું નામ જણાવો ને. સંદીપ છે. બિલ્ડિંગમાં નથી સર. ફાયર સેફ્ટીની બિલ્ડિંગ આખું આવડું મોટું બિલ્ડિંગ છે, બરાબર છે. કોઈ ફાયર સેફ્ટીની કોઈ શું કહેવાય કે સાધન છે. અને હું કાલે જઈને મારા મકાન માલિકને અરજી જઈને કહીશ કે ભાઈ મને તમે ફાયર સેફ્ટીનું સાધન લાવી આપો અને મને ફાયર સેફ્ટી લગાવી આપો. શું નામ છે તમારું? જીતુ જીતુભાઈ બી પટેલ.